વડોદરા કોર્પોરેશનના અધિકારીઓનો અણધડ વહીવટ સામે આવ્યો છે, જ્યાં સયાજીગંજમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ રદ કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટના 5 મહિના બાકી હતા, ત્યાં કામ શિફ્ટ કરાયું છે। કોર્પોરેશને કરેલો 7 કરોડનો ખર્ચ માથે પડ્યો છે। બસ ચાર્જિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ વિલંબમાં મુકાશે, ત્યારે પાલિકા આ જ સ્થળે બુલેટ ટ્રેન કોરિડોર બનાવશે। સાથોસાથ સિટી સ્ક્વેર પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે। લોકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે, ત્યારે પાલિકા અધિકારી અને શાસકો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। આટલી મોટી સંખ્યામાં જ્યારે બસો આવતી હોય તો તમારે તો સૌથી પહેલાં જે મૂળભૂત વસ્તુ છે એને તમારે પ્રાધાન્ય આપવું છે। તમે તો ઠીક છે, બસો આવી રહી છે, બસો તમે લઈ પણ આવ્યા છો। આજની તારીખની તમે અંદર જુઓ કે આજે ઘણા બધા જે ફિલિંગ સ્ટેશન છે, જેવી રીતે CNG બેજી કે ત્યાં કલાકો ગાડીઓ ઊભી રહે છે, અને જ્યારે 3-4 કલાક જ્યારે સામાન્ય વ્યક્તિના જતા હોય ને આવી જ્યારે ચાર્જિંગની બસોને જ્યારે સ્ટેશન ના હોય તો આ તો બધું ખૂબ મોટો ઇસ્યુ થઈ ગયો। તો શું આવનારા સમયની અંદર ફક્ત કોઈ બસો ઊભી રહીને કલાકો ત્યાં કાઢે એટલે પબ્લિક હેરાન થાય? એટલે કેલ્ક્યુલેશન તો અહીંયા કશું દેખાતું જ નથી। એટલે સૌથી પહેલાં તો ખરેખર કહું છું કે જે પ્રમાણે બસોની જે ચાર્જિંગની જે વ્યવસ્થા છે એ કરવી જોઈએ। તે છેલ્લા 1 વર્ષ પહેલાં 2025માં કોન્ટ્રાક્ટ પણ અપાયેલા હતા। આજે 12મા મહિનામાં એનો કોન્ટ્રાક્ટનો ટાઈમ પૂરો થશે। 7.5 કરોડ રૂપિયા ખર્ચો કરવાનો। એનું પિરિયોડિકલ ચેકિંગ હોવું જોઈએ કે મહિના પછી કેટલું કામ કર્યું, બીજા મહિને કેટલું કામ થયું। ખરેખર આપણો પ્રોજેક્ટ થશે કે આ કોન્ટ્રાક્ટર રખડાઈ લેશે, અને આ બધું જાણી જોઈને જાણે કરતા હોય એમ અડધા પૈસા ચૂકવીને આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ। હવે નવી અપગ્રેડ સિસ્ટમ આવી છે, અને અપગ્રેડ સિસ્ટમથી કરીએ તો લોકોના આ કરોડો રૂપિયાનો વ્યય થઈ ગયો આગલા કોન્ટ્રાક્ટરમાં। ઉપરાંત લોકોને મુશ્કેલી પડશે, કેમ કે ચાર્જિંગ સ્ટેશન તો બનતા જ નથી। તો આ બધી મુશ્કેલી પડશે, લોકોના પૈસાનો એક્સચેકર્સ મનીનો ફંડનો દુરુપયોગ થાય છે। બસની અંદર એમને ચાર્જિંગ માટે સ્ટેન્ડ ઊભા કરવા પડે, એ સ્ટેન્ડ ઊભા નથી કર્યા, વ્યવસ્થા પૂરી કરી નથી। 4 ઝોનમાં 4 જગ્યાએ કરવાનું હતું, એ બંધ થઈ ગયું। પણ સૌથી મોટી વાત એ છે કે ચાલતી આવકને બંધ કરીને ઉપરથી પૈસા આપવાનો ધંધો કોણે કર્યો? તો સત્તા પર બેઠેલા લોકોએ, અને એ અધિકારી જેને આ ભ્રષ્ટાચાર કર્યું છે તે। ત્યાં હાઈ સ્પીડ રેલ કોરિડોર અને સિટી સ્ક્વેર બનાવવાનું કંઈક આયોજન હાથ ધરવામાં લીધેલું છે, જેના સંદર્ભમાં આ જે આપણે સિટી સર્વિસ બસ સર્વિસવાળું જે પોર્શન હતો ત્યાં અમે ચાર્જિંગ સ્ટેશન અને બસની સુવિધા પિકઅપ સ્ટેન્ડ માટેનું બનાવેલું હતું આયોજન, જે હાલ પૂરતું મુલતવી રાખેલું છે। અન્ય સુવિધાઓમાં 4 ઝોનમાં સયાજીપુરા ખાતે પૂર્વ વિસ્તારમાં, મકરપુરા ખાતે દક્ષિણ ઝોનમાં, અને ઉત્તર ઝોનમાં નિજામપુરા અને પશ્ચિમ દિશામાં ગોત્રીમાં અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા 50 જેટલી નવી બસ મંગાવવામાં આવી। હજુ પણ અન્ય બસો છે તે વેટિંગમાં છે। પરંતુ વાત કરીએ વડોદરા કોર્પોરેશનની, તો વડોદરા કોર્પોરેશન પાસે હાલ આ તમામ જે બસો આવી રહી છે અથવા તો આવી ગઈ છે તેને ચાર્જિંગ કરવા માટેની પૂરતી વ્યવસ્થા છે તે અહીંયા નથી, કારણ કે હજુ 50 જેટલી બસ આવી છે। તેની સામે ગોત્રીમાં માત્ર ફેઝ 1 એટલે કે એક જ જે ચાર્જિંગ સ્ટેશન છે તેનું કામ છે તે પૂર્ણ કર્યું છે। હાલ આપણે ઊભા છીએ સયાજીગંજ સ્ટેશન પાસે આવેલ આ જે ચાર્જિંગ સ્ટેશન છે ને અહીંયા આજે 24/12/2025ના રોજ આ જે વર્ક ઓર્ડર છે તે આપવામાં આવ્યો હતો। અંદાજે 1 વર્ષમાં આ જે કામ છે તે પૂર્ણ કરવાનું હતું, પરંતુ 8 મહિના સુધી આ કામ ચાલ્યું। 50%થી વધુનું કામ છે તે અહીંયા પૂર્ણ થઈ ગયું। એટલે કે અહીંયા જે જૂનું બસ સ્ટેન્ડ હતું તેને તોડી પાડવામાં આવ્યું, પતરા લગાવવામાં, અંદરનું જે પણ કામ હતું તે પણ કરવામાં આવ્યું, ને સાથે સાથે ચાર્જિંગના જે થાંભલા હતા તે પણ લગાવવામાં આવ્યા। પરંતુ હવે અર્ધ વચ્ચેથી આખો આ જે પ્રોજેક્ટ છે તે બંધ કરવામાં આવ્યો છે, અને હવે કોર્પોરેશન છે તે અહીંયા સિટી સ્ક્વેર બનાવવાનું આયોજન છે તે કરી રહી છે। એટલે કે આ પ્રોજેક્ટ અભિરાઈએ ચડાવી અને લોકોના પૈસાનો વ્યય કરી અને હવે કોર્પોરેશન છે તે બીજો પ્રોજેક્ટ ચાલુ કરશે। એટલે કે હવે સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે અથવા તો જે લોકો છે તેમના કારણે ક્યાંક ને ક્યાંક હવે પ્રજાના પૈસાનો અહીંયા વેડફાટ થશે, એટલે જ પ્રજાને હાલાકી ભોગવવાનો વારો પણ આવશે। કારણ કે અહીંયાથી જે ચાર્જિંગ કરવા માટેની વ્યવસ્થા પણ છે તે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન પાસે પૂરતી નથી, કોર્પોરેશન પાસે બસ માટેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી। એટલે હવે આ સવાલ એ જ થઈ રહ્યો છે કે મ્યુનિસિપલ કમિશનર છે તે કયા અધિકારી સામે કાર્યવાહી કરે છે, કારણ કે કોના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, કોના દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, અને કોણે આખો આ જે પ્રોજેક્ટ છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો।
ત્યારે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ હાલ જે રીતે જોઈએ તો એક તરફ લોકોના જે પૈસા છે ત્યાંનો વ્યય થઈ રહ્યો છે અને બીજી તરફ કોર્પોરેશન પાસે ઈ બસને લઈને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.